નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 જે છે વાસ્તવિક સંખ્યાઓ તેના વિશે જોઈશું। વિદ્યાર્થી મિત્રો, સંખ્યાઓ વિશે તમે અગાઉના ધોરણમાં ભણીને આવ્યા છો, બરોબર? વિવિધ પ્રકારની સંખ્યાઓ, તો જેમાં વાસ્તવિક સંખ્યાઓ જે છે જે તમને ખબર છે કે દરેક પ્રકારની સંખ્યાઓનો આની અંદર સમાવેશ થતો હોય છે, બરોબર? ચાલો ત્યાર પછી આગળ જોઈએ દાખલા નંબર 4, જેની રકમ છે કે જો ગુસા 306,657 બરાબર 9 આપેલો હોય તો લસા 306,657 શોધો। અહીંયા આપણને બે સંખ્યા 306 અને 657 નો ગુસા કેટલો થાય ને આપી દીધો છે 9। હવે એનો લસા કેટલો થાય ને આપણે મેળવવાનું છે, બરોબર? તો આપણી પાસે એક સૂત્ર હતું। કયું સૂત્ર હતું? ગુસા AB। સૂત્ર શું હતું? ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B। આવું સૂત્ર હતું। બસ આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે। અહીંયા A અને B ની જગ્યાએ કોણ છે? 306 અને 657। તો ગુસા 306,657 ગુણ્યા લસા 306,657 બરાબર A અને B। A અને B ની જગ્યાએ આ જ સંખ્યા, કઈ સંખ્યા? 306 અને 657। ચલો આપણને આમાંથી આટલું જે છે આ ગુસા 306, 657 એના બરાબર 9 આપેલું છે। તો સૂત્રમાં આની જગ્યાએ ખાલી 9 મૂકવાના છે, બાકી બધું એમને, બરોબર? ગુસા 306,657 એની જગ્યાએ 9 મૂકશું, ત્યાર પછી ગુણ્યા બાકી બધું એમને। ચાલો તો કિંમત મૂકીએ। આની જગ્યાએ 9 ગુણ્યા લસા 306, 657 બરાબર આ બંનેનો ગુણાકાર એ કંઈક બહુ મોટી સંખ્યા થાય, આપણે એ નથી કરતા, અત્યારે આમનામ રાખવી, બરોબર? 306 ગુણ્યા 657। ચાલો આગળ, આ જે 9 છે ને એને જમણી સાઈડ લઈ જાવી। અહીંયા અંશમાં ગુણાકારમાં છે, જમણી સાઈડ જશે તો ભાગાકારમાં છેદમાં વયા જશે। અહીંયા વધશે લસા, જે આપણે મેળવવાનું છે એને ટૂંકમાં આપણે કરતા બનાવ્યું, જે મેળવવાનું છે। શું મેળવવાનું છે? લસા 306, 657 આ મેળવવાનું છે। આના બરાબર શું થશે? તો એની હારે જે છે ને પહેલા ઓલ પર મોકલી દો, પછી કંઈક સાદું રૂપ થાય તો જવાબ આવી જાય, બરોબર? એટલે લસા 306, 657 એને આપણે કરતા બનાવ્યું બરાબર શું થશે? અહીંયા તો 306 ગુણ્યા 657 આટલું હતું, છેદમાં શું આવ્યું? 9 આવ્યા, બરોબર? હવે આપણે પહેલા 306 ભાગ્યા 9 કરવી, બરોબર? જો ના 306 ભાગ્યા 9 નહીં થતું હોય તો 657 ભાગ્યા 9 થતું હોય છે, બરોબર? અને જો કદાચ એ નહીં થતું હોય તો પછી આપણે આ બંનેનો ગુણાકાર કરીને જે કંઈ આવે એ કરી શકવી, આ બંનેનો ગુણાકાર કરીને એને ભાગ્યા 9 કરી શકવી। પણ પહેલાં આપણે ચેક કરશું કે 306 ભાગ્યા 9નો જવાબ કંઈ આવે છે, કારણ કે એ હજી નાનો ભાગાકાર થાય, ઓલું આ બંનેનો ગુણાકાર ને એને ભાગ્યા 9 થોડોક મોટો ભાગાકાર થઈ જાય, બરોબર? ચાલો જોવી એમાં 306 ભાગ્યા 9 તો 9 તેરી 27, 30 માંથી 27 બાદ કરવી તો 3 વધે ને ઉપરથી આવ્યા 6, 9 ચોક કેટલા થઈ જાય? 36, કેટલા આવે છે? 34। તો અહીં જે 306 છે ને એની જગ્યાએ આપણે શું લખી શકવી? 34 ગુણ્યા 9 આવું કરી શકવી, એટલે 9 અને 9 કેન્સલ થઈ જાય। તો શું વધે છે? લસા 306, અહીંયા લખું છું લસા 306,657 બરાબર આપણને અહીંયા ભાગાકાર કેટલો મળ્યો હતો? 306 અને 9 નો 34, 34 ગુણ્યા 657, 34 ગુણ્યા 657 બરોબર। ચાલો ગુણાકાર કરવાનો છે બંનેનો, 657 અને 34 નો।
7 તેરી 21 નો 1 વધી 2 5 તેરી 15 ને 2 17 ના 7 વધી 1 6 તેરી 18 ને 1 19 ત્યાર પછી 7 ચોક 28 ના 8 વધી 2 5 ચોક 20 ને 2 22 ના 2 વધી 2 6 ચોક 24 ને 2 26 સરવાળો કરી દઈએ એટલે અહીંયા 8 આ 3 7 ને 6 13 ના 3 વધી 1 9 ને 1 10 ને 2 12 ના 2 વધી 1 1 ને 1 2 22 33 8 22,338 તો અહીંયા લસા કેટલો મળે છે 22 33 8 ગુસા કેટલો છે રકમમાં જ આપી દીધેલો છે 9 લસા કેટલો મળે છે તો કે 22 33 8 જો આપણે સીધો લસા લેવે જ ને અહીંયા આના અવયવ પાડે બંનેના ફરી પાછા એમાંથી આપણે મેળવે લસા તો મોટું થઈ જાત આ તે મોટું લાગે છે પણ ઓલા જેટલું અઘરું ન પડે બરોબર એટલે આ યાદ રાખજો આપણને રકમની અંદર બે સંખ્યાનો ગુસ્સા અથવા લસા બેમાંથી કોઈ એક આપેલું હોય કોઈ પણ બે સંખ્યાનો ગુસ્સા અથવા તો લસા કોઈ પણ એક આપેલું હોય અને બીજું મેળવવાનું હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે આઈએમપી છે યાદ રાખજો બરોબર ફરજિયાત પ્રશ્ન પૂછાય છે તો ખાસ યાદ રાખવાનું છે સૂત્ર